એક ક્વેશ્ચન હતો કે દર્શન માર્ગણામાં અવધિ સાથે વિભંગ પણ સમજવું, વિભંગ જ્ઞાન હોય તેમ વિભંગ દર્શન હોય કે નહીં. પણ એમાં ધ્યાન રાખવાનું કે વિભંગ દર્શન નહીં હોય, કારણ કે દર્શનમાં શું હોય છે, માત્ર સામાન્ય ધર્મનો બોધ, એટલે કે વિશેષ નહીં પણ સામાન્ય ધર્મનો બોધ થાય, એટલે જાણી શકે જે પૂતગલો છે એના ગુણધર્મો જાણી શકે કે નહીં જાણી શકે, તો એના વિશે છે આ. પણ એમાં સમજણ વિશે કઈ નથી. જે સમજણ હોય, જે વિશેષ બોધ કહેવાય, જ્ઞાન છે, તો જ્ઞાનમાં વિભંગ જ્ઞાન આવી શકે છે. પણ દર્શન સામાન્ય બોધ છે, સામાન્ય જાણકારી છે, એટલા માટે એમાં વિભંગ દર્શન નહીં હોય, ધ્યાન રાખવાનું. ઓકે. પછી એક ક્વેશ્ચન હતું કે સમ ઇન્ટરનેશનલ સ્કોલર ઇન્ટરપ્રેટેડ સમયમ ગોયમ મહાપમાય એઝ ગૌતમ વોઝ લેઝી એન્ડ મેડ ઇટ મિથ્યા. એટલે એમનું શું કહેવાનું છે કે જે આપણે વાત કરતા હતા કે જે સમ્યક, જે સમકીતિ પ્રણીત જે લિટરેચર હોય, તો એ પણ એનું સાચો અર્થ સમજ્યા વિના એનો અનર્થ કાઢીને, જો અનર્થ કાઢે એમાં સાચી સમજણ એ પામે નહીં, સાચો એનો અર્થ નહીં સમજી શકે, તો એ પણ પછી એ જીવ માટે, એના આત્મામાં મિથ્યાત્વ રહેલું હોય તો એના માટે એ મિથ્યા જ્ઞાન બની જાય છે. તો એવું જ છે, જેમ અહીંયા કહ્યું છે કે જે એક ઇન્ટરનેશનલ સ્કોલરે જે આપણું છે ને સમયમ ગોયમ માપમાય, એવી રીતે પ્રભુ મહાવીર સ્વામી ભગવાન એવી રીતે કહેતા હતા ને, તો એનો સાચો અર્થ નહીં કાઢી શક્યો, પણ એનું મિનિંગ એણે શું કાઢ્યું, અનર્થ શું કરી દીધું, એનું મિનિંગ એમણે શું કાઢ્યું કે ગૌતમ સ્વામી પ્રમાદી હશે, લેઝી હતા, એના કારણે એવી રીતે પ્રભુને કહેવું પડતું હતું. પણ સાચે એનું મિનિંગ શું છે, મહાવીર સ્વામી ભગવાન શા માટે કહેતા હતા કે ગૌતમ સ્વામી ને એમને એવી રીતે સંબોધીને આપણે બધા માટે એવી રીતે શીખ આપતા હતા, ઉપદેશ આપતા હતા કે એક પણ સમયનો પ્રમાદ કરવા જેવું નથી. અને એનાથી આપણને શું સમજવાનું છે કે ગૌતમ સ્વામી ભગવાન જે હતા, તો તે કયા ગુણ સ્થાનકે હતા, છઠ્ઠા સાતમા, રાઈટ, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકે હતા. પણ વધારે એમનું આત્માનું ઇન્ક્લિનેશન કયા તરફ હતું, એ હતું સાતમા તરફ હતું. આ હોય છે પ્રમત સંયત ભાવ અને આ હોય છે અપ્રમત સંયત ભાવ. તો એમનું છઠ્ઠું નહીં, પણ આ તો બદલતું રહે ને, એ તો આપણને ખ્યાલ છે, અંતર્મુહૂર્તે બદલાતા રહે, એ આપણને ખ્યાલ હશે કે નહીં, પણ આપણે કહી દઈએ કે આવું શું હોય, અંતર્મુહૂર્તે છઠ્ઠું હોય, પછી સાતમું, પછી છઠ્ઠું, પછી સાતમું. તો એવી રીતે આત્મા હોય ને, એવી રીતે એ ગુણ સ્થાનકે ચડતો ઉતરતો રહે કન્ટિન્યુઅસલી. પણ અંતર્મુહૂર્તમાં પણ એક રેન્જ હોય છે. તો ગૌતમ સ્વામી ભગવાન ઓછામાં ઓછા સમય સુધી છઠ્ઠા ગુણ સ્થાનકે રહે, તરત સાતમા ગુણ સ્થાનકે આવે, ને ઘણા મોટા અંતર્મુહૂર્ત જે કાળ હોય ત્યાર સુધી સાતમા ઉપર જ એ ટકીને રહે. એમનું આત્માના અધ્યવસાય એવા હતા. પછી પાછો અંતર્મુહૂર્તે એમાં પણ ઓછામાં ઓછા સમય સુધી છઠ્ઠામાં પાછો ઉપર ચડી જાય અને ઘણા વખત સુધી એમાં રહે. તો એમનું મેન કેવા હતા, અપ્રમાદી હતા, અપ્રમત ભાવ વાળા હતા. સાતમે ગુણ સ્થાનકે વધારે વાર મેક્સિમમ ત્યાં જ એ રહેલા હતા. છઠ્ઠા ગુણ સ્થાનકે એકદમ ઓછા સમય માટે રહેલા હતા. એટલે વધારે એમનું ઇન્ક્લિનેશન ક્યાં હતું, અપ્રમત દશા તરફ હતું. એવા અલર્ટ રહેતા હતા કે કન્ટિન્યુઅસલી ઉભડક આસરે બેઠા હતા કે પ્રભુ કઈ કહે કે તરત આજ્ઞા આપે કે તરત જ હું ભાગીને એ કામ કરું. એવી રીતે અત્યંત અપ્રમત એવા જીવ, એવા ગૌતમ સ્વામી ભગવત, એમને પણ જો પ્રભુ એવી રીતે કહે ઉપદેશીને કે સમયમ ગોયમ માપમાયે, તો આપણને શું સમજવાનું કે એવા અપ્રમત જીવ, જે વધારે સમય અપ્રમત અવસ્થામાં રહેનારા જે છે, એમને પણ ભગવાન શું કહે છે, એક સમય માટે પણ પ્રમાદ ન કરવો એમ, એટલે કે એક સમય માટે પણ નહીં કરવા જેવું છે. એટલે દેટ મીન્સ શું અહીંયા દેખાય છે કે સાતમાંથી પાછો છઠ્ઠા ઉપર શા માટે, તું ચડી જા ને ઉપર. સાતમાંથી આઠમાં, 10માં, 12માં સીધો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી. પ્રમત અવસ્થામાં શા માટે પાછો જાય છે આત્મા તારું?
એટલે અહીંયા ઝોલા ખાવા જેવું નથી. આત્માને શું કરવા જેવું છે? શ્રેણી માંડીને બધા કર્મોને ક્ષય કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા જેવું છે, રાગ દ્વેષ બધું ત્યાગીને. તો એ એમનો ઉપદેશ હતો, એવું ઉપદેશ હતું. તો એના ઉપરથી આપણને એ મિનિંગ, આ સાચું મિનિંગ છે. પણ જે બીજા લોકો જેની આત્મામાં મિથ્યાત્વ હોય, તો એ શું અર્થનો અનર્થ શું કરે કે ગૌતમ સ્વામી પ્રમાદી જીવ હશે એટલા માટે એમને એવી રીતે કહેતા હતા, મહાવીર સ્વામી ભગવાન. પણ એના ઉપરથી આપણને સમજવાનું શું છે કે ગૌતમ સ્વામી જેવા અપ્રમત્ત જીવને પણ પ્રભુ એવી રીતે ઉપદેશીને કહેતા હતા, તો આપણને કેટલું કેટલું વધારે સાવધાન, કેટલું એ રહેવા જરૂરી છે, સાવધાની રાખવી જેવી છે. તો એ ધ્યાન રાખવાનું એવી રીતે. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. હવે નેક્સ્ટ કઈ માર્ગણા લેવાની છે આપણને? હા, સમ્યક્ત્વ માર્ગણા લેવાની છે આપણને. ઓકે, તો આ 12મી માર્ગણા છે સમ્યક્ત્વ માર્ગણા. ઓકે, તો આ 12મી માર્ગણાનું નામ છે સમ્યક્ત્વ માર્ગણા. ઓકે, તો એના 6 એવા પ્રતિભેદ છે: ઉપશમ, ક્ષાયિક, ક્ષમિક, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ. આ 6 ભાવોનો આ માર્ગણામાં સમાવેશ થાય છે. તો આ 6 ભાવોને ઇન્ક્લુડ કરવામાં આવે છે આ સમ્યક્ત્વ માર્ગણામાં. તો અહીંયા નામ આપણને દેખાય છે, શું છે? સમ્યક્ત્વ માર્ગણા. છતાં પણ અહીંયા મિથ્યાત્વ એક અહીંયા દેખાય છે, એક વિચારણાનો એક અંશ દેખાય છે એમાં. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ સમ્યક્ત્વના પ્રકાર નથી, પણ શું છે? સમ્યક્ત્વ માર્ગણાના ની અંદર અલગ અલગ એવા પોઈન્ટ્સ ઓફ ડિસ્કશન્સ છે આ. ઓકે, આના ઉપર ડિસ્કશન કરવું, પછી આના ઉપર અલગ અલગ પોઈન્ટ્સ છે જેના ઉપર ડિસ્કશન કરી શકાય છે કે વિચારણા કરી શકાય છે. એવા પોઈન્ટ્સ ઓફ 6 અલગ પોઈન્ટ્સ ઓફ ડિસ્કશન્સ છે આ. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલું કયો છે પોઈન્ટ? ઉપશમ સમ્યક્ત્વ. ઉપશમ સમ્યક્ત્વ શું છે? આ ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય છે જીવને? જ્યારે આ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે, અનંતાનુબંધી લેવલના, અનંતાનુબંધી પ્રકારના જે ક્રોધમાન માયા લોભ કશા ચારિત્ર મોહનીય કર્મો છે આ, એટલે ઇન્ટેન્સિટી લેવલ જો એ બહુ જ વધારે હાઈ હોય, એવા જે આ 4 કષાયો છે તે, ઓકે, આ 4 પ્લસ સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ 3 કોના પ્રકાર છે? દર્શન મોહનીયના છે. ઓકે, તો સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ 3 એટલે 4 + 3 કેટલું થાય? 7 થાય છે. તો આ 7 કર્મની પ્રકૃતિઓ છે ને, તો જ્યારે 7 કર્મની પ્રકૃતિઓનું એકદમ ઉપશમ કરવામાં આવે, એટલે કે ઉપશાંત કે દબાવવામાં આવે, એટલે કે શું? કર્મ ઉદય થાય ને, કર્મ ઉદય થાય એટલે પોતાનું ફળ આપે, રાઈટ, અને ભોગવવું પડે. તો આવી અવસ્થા નહીં, પણ શું? એને ઉદય થવા નહીં દેવું, પણ શું કરવાનું? ઉપશાંત કરવું, એટલે દબાવવું. એવી રીતે દબાવવું કે એનું ઉદય નહીં થઈ શકે, ન ઉદીર્ણ થઈ શકે, એવી રીતે દબાવી નાખવું. કઈ? આ 7 કર્મ પ્રકૃતિઓને એવી રીતે દબાવી નાખવું કે ન તો એમનો ઉદય થઈ શકે, ન તો ઉદીર્ણ થઈ શકે. અને કેટલા ટાઈમ સુધી? પીરિયડ ઓફ ટાઈમ સુધી, એક અંતર મુહૂર્ત સુધી એવી રીતે કરી નાખવું. તો એવી ઉપશાંત અવસ્થા રહેલી હોય, આ 7 કર્મોની આવી ઉપશાંત વાળી અવસ્થા રહેલી હોય ને, તો ત્યારે એક સમ્યક ભાવ પ્રગટ થાય છે આત્મામાં. એને શું કહેવાય છે? કે કહેવાય કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું છે. પણ કયા ટાઈપનું? ઉપશમ સમ્યક્ત્વ. ઉપશમ સમ્યક્ત્વ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે ઉપશમ કરેલું છે. કઈ? આ 7 પ્રકૃતિને શું કહેવાય? દર્શન સપ્તક કહેવાય છે. શું કહેવાય? દર્શન સપ્તક કહેવાય છે. આ 7 કર્મ પ્રકૃતિઓને દર્શન સપ્તક કહેવાય છે. અનંતાનુબંધી ક્રોધમાન માયેલો પ્લસ સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, આ 7 કર્મો જે દર્શન સપ્તક છે, એને ઉપશમ કરવામાં આવે, એવી રીતે દબાવવામાં આવે કે એનું ઉદય પણ નહીં થઈ શકે અને ઉદીર્ણા પણ નહીં થઈ શકે એક અંતર મુહૂર્ત સુધી. તો ત્યારે શું થાય છે?
ઉપશમ સમ્યક્તો ગુણ પ્રગટ થાય છે આત્મામાં એક અંતર્મુહૂર્ત સુધી, એ કહેવાય. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું કરે છે જીવ? કઈ ક્ષય કરે છે? ક્ષય નથી કરતો, એ માત્ર ઉપશાંત કરે છે, દબાવે છે, દેટ્સ ઇટ. એટલે એક પાણી છે, પાણીનો ગ્લાસ છે, એમાં માટી છે, માટી વાળું આખો બ્રાઉન ડર્ટી વોટર છે. હવે એની અંદર આપણે એલમ નાખીએ તો ત્યારે શું કરીએ છીએ? આપણે એને ડર્ટ છે, જે માટી છે, એને આપણે દબાવી નાખીએ છીએ. અહીંયા દબાવીને અહીંયા નીચે એ સેટલ થઈ જાય છે. સેટલ કરીને આપણે એવી રીતે સ્થિર કરી દઈએ છીએ કે પાછો એ અહીંયા મિક્સ કરીને આ પાણીને ગંદુ નહીં કરે. એવી રીતે આપણે દબાવી દીધું અહીંયા, એટલે અહીંયા પાણી કેવું થઈ ગયું? અહીંયા ક્લિયર થઈ ગયું. અને એ પણ એક અંતર્મુહૂર્ત સુધી આટલું આપણે કર્યું. અને પાછો એ આ પાણી પાછો હલી જશે, ગ્લાસ હલી જશે, એટલે પાછું મિક્સ થઈ જશે, પાછો એ ગંદુ થઈ જશે. સમજ્યા ને? એટલે શું? બીજો આપણે લઈ શકીએ એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ આપણે અગ્નિ લઈ શકીએ, ફાયર, કોલસા જે અંગારા હોય ને, અંગારા જે બળતા અંગારા હોય, તો એ કર્મ છે. આ દર્શન સપ્તક છે. એના ઉપર રાખ જો જામી જાય, રાખ જો જામી જાય તો પછી શું થાય? આપણે એના ઉપર ઉભા રહી શકીએ ને? બળે નહીં આપણને, એ બાળી નહીં શકે ને. એવું હોય, એક અંતર્મુહૂર્ત સુધી બાળી નહીં શકે. પછી હવા આવી, એક અંતર્મુહૂર્ત બાદ આ હવા આવીને આ રાખ ઉડી ગઈ, પછી આપણે પાછા બળી જશું. એટલે એવું જ છે આ ઉપશમ સમ્યક, તો એવું જ છે. એટલે આત્માની અંદર આ દર્શન સપ્તક, જે આ 7 કર્મ પ્રકૃતિ તો પડેલી જ છે. ઓકે, આ અંગારા બળે જ છે, કઈ બુঝી નથી નાખ્યા, આપણે બુঝાવી નથી નાખ્યા. કર્મ પડેલા જ છે, કઈ ક્ષય નથી કરી નાખ્યા. આ પાણીના ગ્લાસની નીચે અહીંયા દબાવેલા છે આ માટી, આ કઈ કાઢીને ફેંકી નથી નાખી બહાર. એવી જ રીતે આ ક્ષય નથી કર્યું કઈ આ કર્મોને. આત્માના સત્તા આત્મામાંથી કાઢીને ફેંકી નથી નાખ્યા. આત્મામાં રહેલા જ છે આ 7 કર્મો. માત્ર શું કર્યું છે? રાખ ઉપર આવી રીતે મૂકી દીધી છે, કે અથવા તો આવી રીતે સેટલ ડાઉન કરી દીધું છે ફટકડી યુઝ કરીને, એવી રીતે અમુક સમય સુધી, અંતર્મુહૂર્ત સુધી. તો એવી જ રીતે છે કે એક અંતર્મુહૂર્ત સુધી આ 7 કર્મોને દબાવ્યું છે આપણે, ઉપશમ કર્યું છે, ઉપશાંત કર્યું છે. એના કારણે એક અંતર્મુહૂર્ત માત્ર સુધી એક સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે, ઉપશમ સમ્યક ગુણ પ્રગટ થશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે એ પોતાનું અહીંયા અસર નહીં બતાવી શકે આ કર્મો, કારણ કે દબાવી નાખ્યા છે આપણે બરાબર. તો એવું હોય છે ઉપશમ સમ્યક, તો એ ધ્યાન રાખવાનું. ઓકે, પાછો આ ધૂળ હટશે, આ રાખ હટશે, કે આ ગ્લાસ હલાવી નાખશું ને, તો પાછું આ શું થશે? પાછો અંગારા આપણને બાળી નાખશે. આ પાણી પાછું ગંદુ થઈ જશે. એટલે કે શું? આત્મામાં શું થઈ શકશે? આ કર્મોનું ઉદય પછી જેવું ભાવ અધ્યવસાય, જેવું ઇન્ક્લિનેશન હોય આપણા આત્માનો, જ્યાં જે તરફ હોય, તો એ કર્મનો ઉદય સ્ટાર્ટ થઈ જશે. ઓકે, એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. તો આવું ઉપશમ સમ્યક્તો ભાવ જે છે ને, એ કેટલી વખત સુધી આપણને એક ભાવમાં પ્રાપ્ત થઈ શકે છે? 2 ટાઈમ્સ એક ભાવમાં. અને આખા સંસાર ચક્રમાં, એટલે આખો સંસાર ચક્ર એટલે કે શું? અનાદિ કાળથી આપણે ભટકી રહ્યા છે. અને આપણો અનાદિકાળથી જે સંસાર ચક્ર જે ચાલી રહ્યું છે, અને પછી એક પોઈન્ટ ઉપર મોક્ષ ની પ્રાપ્તિ જો થાય, એટલે એને આખો સંસાર ચક્ર જો આપણે કહીએ, તો આખા સંસાર ચક્રમાં ઓનલી 5 ટાઈમ્સ આ પ્રાપ્ત થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. ઉપશમ શ્રેણીની અપેક્ષાએ કહેવાય છે કે 4 વખત આ ઉપશમ સમ્યક તો પ્રાપ્ત થઈ શકે છે. અને જે એક છે 4+1, આપણે એમ સમજીએ 4 ટાઈમ્સ ઉપશમ શ્રેણી જો જીવ માંડે, તો પછી 4 ટાઈમ્સ આ ઉપશમ સમ્યક તો મેક્સિમમ આ પ્રાપ્ત કરી શકે છે. અને આ એક છે, તો તે શું છે? જે 4 છે એ શું છે? ક્યારે પ્રાપ્ત કરે છે? જ્યારે ઉપશમ શ્રેણી એ માંડે છે 4 વખત, ત્યારે આ ઉપશમ સમ્યક તો એ
એને પ્રગટ થાય છે, અને આ એક છે એ જ્યારે ગ્રંથિનો ભેદ કરે છે, ગ્રંથિ ભેદજન્ય જે ઉપશમ સમ્યક્ત્વ છે, તો ત્યારે એને આ પ્રાપ્ત થાય છે, ઉપશમ સમ્યક્ત્વ જે વિધાઉટ શ્રેણી છે તે. ઓકે, એટલે આ વિધાઉટ શ્રેણી છે આ એક વખત, અને આ 4 છે એ આ ઉપશમ શ્રેણી 4 વખત કરે ત્યારે. અને આ જે એક વખત છે એ જીવ એ અનેક ટાઈમ એ કરી શકે છે, ઘણી વાર કરી શકે છે, પણ એ એક જ આપણે અહીંયા ગણી છે કારણ કે એ અનેક વાર અસંખ્યતા વાર કરી શકે છે જીવ, પણ ટાઈપ એક જ છે ને એટલા માટે એક જ અહીંયા એકમાં સમાવેશ સમજી લેવાનું. એટલે એમની મેન કહેવાનું ફાઇનલ લાઈન શું છે, મિનિંગ સારાંશ શું છે, કે માત્ર એમને સમજવાનું કે માત્ર 5 ટાઈમ્સ આપણે પ્રાપ્ત કર્યું તો થઈ ગયું, મોક્ષ પછી થઈ જશે એવું કઈ નથી. એક વાર છે ને એ અસંખ્ય વાર સમજવાનું અહીંયા, એટલે અસંખ્ય વખત આપણે આવી રીતે ગ્રંથિનું ભેદન કરીને શ્રેણી વગર ઉપશમ સમ્યક્ત્વ આપણને પ્રગટ થયું છે, એ ધ્યાન રાખવાનું. એવી રીતે પોસિબિલિટી રહેલી છે, આપણે કર્યું હશે કે નહીં કર્યું હશે કોઈ જીવને, એટલે બધાનું જે જર્ની અલગ છે. ઓકે, પણ જે આ શ્રેણી આ તો ફિક્સ છે, આ 4 જ છે, જે ઉપશમ શ્રેણી સહિત જે પણ ઉપશમ શ્રેણી જેમણે પણ માંડી હોય તો એને ઉપશમ સમ્યક્ત્વ માત્ર 4 વખત એવી રીતે પ્રાપ્ત થાય છે. આખા સંસાર ચક્ર મેક્સિમમ 4 ટાઈમ્સ જ એ થઈ શકે છે, અને આ એકમાં અસંખ્ય વાર સમજી લેવાનું. પછી જે વિધાઉટ શ્રેણી ગ્રંથિ ભેદજન્ય જેમણે પણ ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય તો એ. ઓકે, ધ્યાન રાખવાનું આટલું. પછી અહીંયા શું નેક્સ્ટ કહે છે કે એક ભાવમાં જે 2 વખત છે, અહીંયા જે આપણે અહીંયા જોઈ, તો આ કઈ અપેક્ષા છે કે એક ભાવમાં 2 વાર, એટલે કે કોઈ પણ જીવ 2 વખત ઉપશમ શ્રેણી માંડી શકે છે એક જ ભાવમાં. એટલે આપણે શું કરી શકીએ, એક જ ભાવમાં 2 વખત જે પણ જીવ ઉપશમ શ્રેણી માંડી શકે એના માટે એક જ ભાવમાં 2 વાર એવી રીતે છે બતાવેલું. પછી આગળ શું કહે છે કે આ જે ઉપશમ સમ્યક્ત્વ છે એ અંતર્મુહૂર્તથી વધારે ટકી નહીં શકે. એને શું કહેવાય, ઉપશમ અધ્ધા કહેવાય. ઓકે, એક અંતર્મુહૂર્ત સુધી જ એનું મેક્સિમમ ટાઈમ લિમિટ રહેલું હોય, અને પછી શું ઉપશમ સમ્યક્ત્વ જે છે, ઉપશમ સમ્યક્ત્વ છે એ ચાલ્યું જે જાય જીવને, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ત્યારે વિશુદ્ધ અધ્યવસાયો ચાલી રહેલા હોય એ અવસ્થા જે હોય છે, જો એ ટકીને રાખે જીવ તો પછી શું થઈ શકે છે, એનું સમ્યક્ત્વ મોહનીય એનું ઉદય એ થઈ શકે છે. અને જો એ મિશ્ર મોહનીય નો ઉદય કરે તો એ મિશ્ર વાળી અવસ્થામાં મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાને આવી જાય. અને જો એ એના અધ્યવસાય જો પડી જાય તો એ મિથ્યાત્વમાં પણ ચાલ્યો જઈ શકે છે, પડી શકે છે. એટલે એવી રીતે હોય છે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત જે એક અંતર્મુહૂર્તનું જે ઉપશમ સમ્યક્ત્વનું જે આટલું ટાઈમ લિમિટ હોય એના બાદ અવશ્ય જીવ ઉપશમ સમ્યક્ત્વને એ ચાલ્યું જ જાય, પણ એના માટે પછી 3 અલગ અલગ અવસ્થાઓ શક્ય છે. એક તો સમ્યક્ત્વ મોહનીય કે મિશ્ર મોહનીય કે મિશ્ર દૃષ્ટિપણું કે મિથ્યા ભાવ કે સમ્યક્ત્વ મોહનીય જે છે એનું ઉદય થઈ શકે છે. અને ચોથો એ પણ પોસિબિલિટી છે કે એ સાસ્વાદન ગુણ ઠાણે પણ એ જઈને પછી મિથ્યાત્વ મોહનીયમાં જઈ શકે છે, એટલે કે મિથ્યા દૃષ્ટિ એટલે પહેલા ગુણસ્થાને કે પડી શકે છે. એવી રીતે 4 પોસિબિલિટી રહેલી છે આ જીવ માટે. અને બીજું શું કહે છે કે લગભગ નિરઅતિચાર હોય છે, એટલે કે ત્યારે અતિચારનું સેવન એ કરતો નથી એ જીવ, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ સંસાર ચક્ર મીન્સ 1 પૂતગલ પરાવર્તન કાળ. તો અહીંયા એક તો પોઈન્ટ છે કે સમ્યક્ત્વ કોઈ જીવને પ્રગટ થાય, પ્રાપ્ત થાય આત્મામાં, એટલે સમ્યક દર્શન ગુણ કોઈ પણ જીવને પ્રગટ થઈ જાય ને, એક વખત પણ સ્પર્શી જાય ને, તો ધેટ મીન્સ એનું શું થયું કે જે સંસાર ચક્ર છે એ શું થઈ જાય, એ કહેવાય કે આખો જે સંસાર ચક્ર છે ને એનું એ હાફ થઈ જાય. એટલે કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ
મેક્સિમમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જે છે એટલું જ બાકી રહે એમ કહી શકાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે આપણે અહીંયા જે જોયું ને કે સંસાર ચક્રમાં એવી રીતે આટલું પોસિબલ છે, એટલે કે જ્યાંથી એને સમ્યક દર્શન ગુણ પ્રગટ પ્રાપ્ત કર્યું ત્યારથી કરીને મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાર સુધી જેટલું એનું બચેલું છે એ કેટલું હોય, અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જ બાકી હોય છે મેક્સિમમ, રાઈટ? તો એની અંદર જ એ 5 વખતે પછી પ્રાપ્ત કરી શકે. અને જેમ આપણે કહ્યું 4+1 એ યાદ રાખવાનું. 4 વખત આ શ્રેણી વાળું ઉપશમ સમ્યક્ત્વ અને 1 વખત એક જે છે ને એ અસંખ્યાતી વાર એ કરી શકે છે. બિના શ્રેણીનું જે કહેવાય ને ગ્રંથિ ભેદજન્ય ઉપશમ સમ્યક્ત્વ, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આપણે આ ઉપશમ સમ્યક્ત્વ ની આપણે વિચારણા કરી. હવે સેકન્ડ શું છે? ક્ષાયિક. હા, હવે સેકન્ડ છે ક્ષાયિક સમ્યક્ત્વ. તો એમાં શું કહે છે કે જે આપણે દર્શન સપ્તક ની વાત કરી ને, દર્શન સપ્તક શું છે? દર્શન સપ્તક એટલે અનંતાનુબંધી 4 કર્મો પ્લસ દર્શન મોહનીયના 3 કર્મો. તે આપણે જોયું ને, અનંતાનુબંધી ક્રોધમાન માયેલો પ્લસ સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય મિથ્યા તો મોહનીય કર્મ. તો આ 4+3 આ 7 કર્મ પ્રકૃતિઓ જે છે દર્શન સપ્તક છે એનું ટોટલી જયારે ક્ષય થાય, તદ્દન ક્ષય થાય, તો પછી આ ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે આત્મામાં. અને એનો કાળ કેટલું હોય છે? સાદી અનંત કાળ છે. અને સમ્યક્ત્વ નિરતિચાર હોય છે. એટલે શું કહે છે કે જે 7 કર્મ પ્રકૃતિ છે એ આપણા માંથી તદ્દન ક્ષય થાય, એટલે કે આત્મા માંથી ટોટલી નીકળી જાય બહાર અને વાતાવરણમાં ચાલી જાય. એવી રીતે એક ક્ષય થાય કે પાછો એ ક્યારેય પણ બંધ અશક્ય છે, બંધ જ નહીં થઈ શકે એવા ટાઈપનું ક્ષય. એટલે એક ક્ષય એ સમજવાનું એનું મિનિંગ, કે એવી રીતે આત્મા ઉપરથી કાઢવું કે પાછો ક્યારેય પણ બંધ નહીં થઈ શકે, તો એને ક્ષય કહેવાય. અને આ 7 કર્મ પ્રકૃતિને એવી રીતે ક્ષય કરે જીવ, એના કારણે ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. ક્ષાયિક એટલે જેનું ક્ષય નહીં થઈ શકે. એટલે એક વખત આવ્યું સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું તો પ્રગટીને જ રહેશે, એનું ક્ષય નહીં થઈ શકશે. અથવા તો એમ પણ કહી શકાય કે જે દર્શન સપ્તકના સંપૂર્ણ ક્ષય, આ દર્શન સપ્તક છે એનું સંપૂર્ણ ક્ષય દ્વારા જે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે એને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે. અને એનું કાળ શું હોય છે? આદિ સહિત હોય છે. આદિ સહિત હોય છે. ઇટ ઇઝ વિથ અ સ્ટાર્ટિંગ, પણ અંત વિનાનું છે, અનંત છે, એનું એન્ડિંગ નથી. એટલે એક પોઈન્ટ ઉપર એક સમય ઉપર પર્ટિક્યુલર સમય ઉપર સ્ટાર્ટ જે થયું છે એને કહેવાય સાદી. અને એન્ડિંગ તો નથી, એ કન્ટિન્યુ રહેશે, ફોરએવર સુધી રહેશે, એવું ને એવું જ રહેશે. એવું ક્યારે આગળ થવાનું નથી કે હવે નીકળી ગયું સમ્યક તો પાછું મિથ્યા તો આવી ગયું, એવું તો ક્યારે બનવાનું નથી. એવું છે ક્ષાયિક સમ્યક્ત્વ. અને એ ટોટલી નિરતિચાર હોય છે. જીવ બિલકુલ પણ અતિચારોનું સેવન કરતો નથી. એના બાદ આવું પ્રગટ થઈ જાય પછી શું થાય? બિલકુલ પણ કોઈ પણ ટાઈપના અતિચારનું સેવન જ નહીં કરે જીવ. અતિચાર લગાડવાનું જે કામ કોનું છે? સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય થાય તો ત્યારે અતિચાર લગાડે ને એ. તો સમ્યક્ત્વ મોહનીય જે છે એ તો કાઢી જ નાખ્યું છે સત્તામાંથી, આત્મામાંથી ક્ષય જ કરી નાખ્યું છે. તો પછી અતિચાર કોણ લગાડશે? કોઈ લગાડી શકવાનું નથી. એટલા માટે એ ટોટલી નિરતિચાર એવું આ સમ્યક્ત્વ ગુણ છે. અને આ એવું જેને પ્રગટ થાય ને તો એ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ તો કરે જ. એક સેમ ભાવમાં નહીં તો ત્રીજા ભાવમાં તો કરી જ નાખે, અથવા તો 5મા ભાવ સુધી. મેક્સિમમ 5 ભાવ હોય એના જીવના, સેમ ભાવ હોય અથવા તો મેક્સિમમ સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, અથવા તો ત્રીજા ભાવે મોક્ષની પ્રાપ્તિ કરે, અથવા તો 4 પણ હોઈ શકે, અથવા તો 5 પણ હોઈ શકે. એટલે કે મેક્સિમમ 5 ભાવ તો છેલ્લા બસ એવું હોય છે આ. એટલે આપણને એ ટ્રાય કરવું કે આ દર્શન સપ્તકને સંપૂર્ણ નાશ થઈ જાય. એમ નહીં કર્યું કે દબાવી રાખ્યું. જેમ આપણે જોયું ને ઉપશમ સમ્યક્ત્વમાં શું છે? માત્ર ઉપશમ કરીને રાખે છે આ કચરાને.
આ જે 7 દર્શન સપ્તકનું કચરો છે એને માત્ર દબાવી રાખે છે. આ અગ્નિની જે અંગારા છે, બળતા અગ્નિ વાળા અંગારા છે એને બસ માત્ર રાખ થી ઢાંકીને દબાવીને રાખે છે. એવું આપણને એવું નહીં કરવાનું, પણ ટોટલી ક્ષય એવું કરવું જોઈએ, એટલે આત્મામાંથી જ કાઢી મૂકવાનું. પછી ત્રીજું શું છે? શૈક્ષણિક સમ્યક્તો ગુણ. શૈક્ષણિક સમ્યક્તો આ પોઈન્ટ ઓફ ડિસ્કશન છે આ માર્ગણામાં. એ શું છે? જે ઉપર રહેલી આમાં શું કહે છે કે જે 7 પ્રકૃતિઓ છે ને, એટલે 7 પ્રકૃતિ કઈ? જે દર્શન સપ્તક છે, આ દર્શન સપ્તક છે, આ અનંતાનુબંધી 4 કષાય પ્લસ દર્શન મોહનીયના 3 સમ્યક્ત મોહની, મિશ્ર મોહની, મિથ્યાત્વ મોહની. તો આ ટોટલ 7 જે પ્રકૃતિઓ છે એમાંથી માત્ર 6 ની જ ઉપશાંતિ હોય. કયા કયાને ઉપશમ કરી રાખે છે? આમાંથી જે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ આ 4 છે એને ઉપશમ કરે છે, પ્લસ જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે અને પ્લસ જે મિશ્ર મોહનીય કર્મ છે. આ તો માત્ર આ ટોટલ જે 6 પ્રકૃતિઓ છે એને જે દબાવીને રાખે છે. આ ઓકે, આ દબાવીને રાખે છે એને, આ 6 પ્રકૃતિઓને. અને ફક્ત સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય થઈ ક્ષય થતો હોય છે. એટલે આ 6 ને એને દબાવી રાખ્યો છે, એવી રીતે દબાવ્યો છે કે એનું ઉદય થઈ નહીં શકે. અને જે 7મી પ્રકૃતિ છે આ કઈ છે? સમ્યક્ત મોહનીય કર્મ. એનું ઉદય ચાલી રહેલું છે, એટલે કે એનું એક ફળ બતાવે છે. સમ્યક્ત મોહનીય કર્મ જે છે ને એનું ઉદય ચાલે છે. ઉદય થવું એનું મિનિંગ શું હોય? કોઈ કર્મનો ઉદય થાય એનું મિનિંગ શું હોય? એનું મિનિંગ થાય છે કે એનું ફળ બતાવે છે. ફળ બતાવીને જીવ એ ભોગવે એ ફળની અનુભૂતિ કરે અને પછી આત્મામાંથી કર્મ નીકળતું જાય. એનું એ મિનિંગ હોય ને ઉદયનું. અને નીકળી જવું એનું નામ શું છે? ક્ષય થવું. ઓકે, એટલે ઉદય થાય, ફળ ભોગવાય અને એ આત્મામાંથી એ કર્મ વાતાવરણમાં નીકળી જાય, ચાલ્યો જાય, એટલે કે ક્ષય થતો જાય. તો એ કયા કર્મનું ચાલી રહ્યું છે? આવું સમ્યક્ત મોહનીય કર્મ. સમ્યક્ત મોહનીય કર્મનું ઉદય ચાલી રહેલું હોય તો એ પોતાનું ફળ શું બતાવે છે? આ ફળ છે એના શંકા, આકાંક્ષા વગેરે આવા અત્યાચારો લગાડવાનું, એવું આ એટલો પૂરતો સંભવ છે. આ એટલે શંકા આવી શકે છે જીવને. શંકા સંદેહ એટલે જીન વચન ઉપર શંકા સંદેહ એને આવી શકે છે. શંકા આકાંક્ષા આવી શકે છે જીવને, કારણ એ સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય ચાલી રહેલું છે તો પોતાનું ફળ બતાવે છે આવી રીતે. ધ્યાન રાખવાનું. અને આવી અવસ્થામાં જીવ શું કરી રહ્યો છે? 2 વસ્તુઓ કરી રહ્યો છે. જે આ 6 કર્મો છે એ 6 કર્મોને શું કરે છે? દબાવે છે, ઉપશમ કરી રહ્યો છે. એટલે ઉપશમ પણ ચાલી રહ્યું છે, પ્લસ ક્ષય પણ ચાલી રહેલું છે. ક્ષય કોનું? જ્યાં સમ્યક્ત મોહનીય કર્મ છે એનું ઉદય થઈ રહ્યું છે, ફળ ભોગવીને ક્ષય કરતો જાય છે ને. એટલે શું ચાલી રહેલું છે? ઉપશમ પણ ચાલે છે અને ક્ષય બંને ચાલી રહેલા છે, બંને પ્રોસેસ. એટલા માટે નામ શું છે? ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. ક્ષય પ્લસ ઉપશમિક એટલે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ એવું નામ છે આ. એનું મેક્સિમમ કાળ કેટલું બતાવે છે? સાધિક 66 સાગરોપમ કાળ છે. એટલે 66 સાગરોપમ કાળ થી કંઈક અધિક. સાધિક એટલે કે થોડુંક અધિક. એટલે એવી રીતે એક્ઝામ્પલ માટે આપણે લઈ શકીએ કે પેલા તો અહીંયા મનુષ્યમાં હોય કે મનુષ્ય ભાવ હોય જીવનો, ત્યારે ક્ષમિક સમ્યક્તો એનું ચાલુ થઈ જાય, પ્રગટ થાય આત્મામાં. પછી એ સંકિત લઈને ગયો અનુત્તર દેવલોકમાં. એ કેટલું હોય એનું કાળ જીવનનું? મેક્સિમમ 33 સાગરોપમ હોય, વધારે એટલું હોઈ શકે ને. મેક્સિમમ આપણે ઉત્કૃષ્ટની વાત કરી રહ્યા છે. ઓકે, એવું કઈ રૂલ નથી કે આ મનુષ્ય જેને ક્ષમિક સમ્યક્તો થયું તો એવું અનુત્તરમાં જ જશે અને પણ 33 સાગરોપમ વાળું દેવ બનશે. એવું કઈ રૂલ નથી. આપણે જે વધારેમાં વધારે શક્યતા છે ને એ વાત કરી રહ્યા છે. અહીંયા શું છે? અહીંયા દેખાય છે ને વધારેમાં વધારે, એટલે મેક્સિમમ આટલું કાળ, પણ ઓછું એનાથી હોઈ શકે છે. પણ જો વધારેમાં વધારે આવું
જે કાળ છે ને એ કયા જીવને હોઈ શકે છે, કોની એવી કેવી જર્ની હશે કે એવું થઈ શકે છે. તો તે આપણે માત્ર એક્ઝામ્પલ માટે અહીંયા જોઈ રહ્યા છે. એક્ઝામ્પલ શું છે કે કોઈક મનુષ્ય ને શૈક્ષણિક સમય તો પ્રગટ થયું, પછી એ જે અનુત્તર દેવલોકમાં એ દેવ તરીકે ઉત્પન્ન થયું, એ પણ સર્વાર્થ સિદ્ધ સિવાયના જે બાકીના જે 4 છે ને, જે અનુત્તર કેટલા હોય છે? 5 અનુત્તર છે, આપણને ખ્યાલ છે ને, સાંભળ્યું હશે. 5 અનુત્તર હોય છે ને, આપણે જીવ વિચારમાં ભણી લીધું છે. તો 5 અનુત્તર માંથી જે 4 છે એ 4 માં ઉત્પન્ન થયું હોય 33 સાગરોપમ સહિત એવા મોટામાં મોટા આયુષ્યમાં, એ પણ સર્વાર્થ સિદ્ધ દેવીમાન જે હોય ને, 5 માંથી 4 હોય પ્લસ એક જે હોય છે સર્વાર્થ સિદ્ધ નામનું અનુત્તર દેવીમાન છે. તો એમાં નહીં, પણ બાકીના જે 4 છે, વિજયંત, જયંત, અપરાજિત અને વિજય, તો આ 4 નામના જે અનુત્તર દેવીમાનમાં જે ઉત્પન્ન થયા હોય 33 સાગરોપમના આયુષ્ય વાળા, અને એના બાદ પછી ક્યાં જાય? મનુષ્યમાં આવી જાય, પાછા મનુષ્ય ભાવમાં. એટલે આજ કન્ટિન્યુ શૈક્ષણિક અને મનુષ્યમાં આવી ગયો, અને એમાં પણ મેક્સિમમ એનું કેટલું હોઈ શકે છે? 1 કરોડ પૂર્વ, 1 કરોડ પૂર્વના આયુષ્ય વાળું સમજો. એવું જો 1 કરોડ પૂર્વ એકદમ મોટામાં મોટું ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય ને કોઈ મનુષ્યનું, 1 કરોડ પૂર્વ વર્ષોનું આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય વાળું મનુષ્ય જો બને, અને પછી ત્યાંથી પાછો મૃત્યુ પામીને, એટલે શૈક્ષણિક સમય તો હજી પણ એનું પ્રગટેલું જ છે, અહીંયા કન્ટિન્યુ ચાલુ છે. વચમાં એ ઉતર્યો કે કઈ એવું કઈ થયું નથી એને એની સાથે. અને પછી અહીંયાથી પાછો આગળ ચાલીને પાછો એ સમજો કે અનુત્તર દેવ વિમાનમાં, અને 5 માંથી કોઈ પણ, હવે 5 માંથી કોઈમાં પણ એ ઉત્પન્ન થાય, એ પણ કેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય વાળું 33 સાગરોપમના આયુષ્ય વાળું. અને પછી એ અહીંયાથી ચ્યવીને બન્યો શું? મનુષ્ય બન્યું. ચરમ શરીરી પછી થઈ જશે ને હવે. કેમ? કારણ કે અહીંયા શું થાય છે કે સમજો કે સર્વાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થયું, તો પછી એનું પછી એક જ ભાવ બાકી હોય ને, ચરમ શરીરી બને, મનુષ્યમાં આવ્યો, અને આ છેલ્લામાં છેલ્લું ભાવ થઈને પછી શું ત્યાંથી પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી દીધી. એટલે એવી રીતે આવું જો કોઈની જર્ની હોય ને, કોઈ જીવની આવી ઉત્કૃષ્ટ આયુષ્ય વાળી જો એવી જર્ની હોય, તો કેટલા થયા ટોટલ એના? આ કાળ શૈક્ષણિક સમય તો કેટલા કાળ સુધી કન્ટિન્યુ રહ્યું? તો 33 સાગરોપમ દેખાયા અહીંયા, 2 વખત દેખાયા આપણને. અનુત્તર દેવ વિમાન વાસીદેવ બન્યો, તો 33 + 33 કેટલું બન્યું? 66 થયું. 66 સાગરોપમ વર્ષો અહીંયા થયા. હવે અહીંયા મનુષ્યના દેખાયા આપણને. કેટલા મનુષ્યના ટોટલ થયા? 3 મનુષ્ય ભાવ થયા. એમાં કંઈક અધિક હશે, પ્લસ કંઈક XYZ હશે, એટલે એટલા માટે અહીંયા સાધિક લખેલું છે. સાધિક 66 સાગરોપમ કાળ. આટલું વધારેમાં વધારે ઉત્કૃષ્ટ એવું શૈક્ષણિક સમયત્વ કોઈ જીવના આત્મામાં ટકી શકે છે. એનાથી ઓછું કેટલું પણ હોઈ શકે, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે છેલ્લો મનુષ્યનો ભાવ જે છે, અહીંયા શું થાય છે? અહીંયા 66 સાગરોપમ, સાધિક 66 સાગરોપમ સુધી એનું શૈક્ષણિક સમયત્વ ગુણ ટકી રહ્યું ને, પછી હવે શું થશે? આ ચરમ શરીરીના ભાવમાં એક શૈક્ષણિક સમયત્વ ગુણ છે. એટલે અહીંયા શું થઈ રહ્યું છે? એક કરીને પછી જે દબાવી રાખ્યા હતા ને, જે અનંતાનુબંધી 4 ને આ દર્શન જે મોહનીય વાળા જે છે, મિથ્યાત્વ મિશ્ર મોહનીય, એને સંપૂર્ણ ક્ષય કરતો જશે. બધાને ક્ષય કરીને છેલ્લે પછી આ સમ્યક તો મોહનીય કર્મ જે છે એને પણ ક્ષય કરી નાખશે. એટલે ટોટલ દર્શન સપ્તકનું સંપૂર્ણ ક્ષય કરશે. એટલે કયો હવે કઈ અવસ્થા એને પ્રાપ્ત કરી? ક્ષયિક સંકિતિ બની ગયો. ક્ષયિક સંકિતિ બની ગયો, દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો આ છેલ્લા ભાવમાં. ને પછી આવી રીતે ચડતા અધ્યવસાય મોક્ષની અવસ્થાની પછી પ્રાપ્તિ કરી લેશે જીવ. એવી રીતે આપણે સમજી લીધું. આ બીજું અહીંયા એ ધ્યાન રાખવાનું કે એવું કઈ નહીં સમજવાનું કે શૈક્ષણિક સંકિતિ માત્ર એવી રીતે એમનું એવું જ જર્ની હશે કે મોક્ષ મળશે, ક્ષયિક સંકિતિ બનીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે, જેવું કઈ નથી.
જો એના ભાવ પડ્યા, જે જો એ ભાવ પડે એના, તો પછી શું થશે આ જીવનું? સક્ષમિક સમ્યક તો ક્યાંથી ક્યાં હોય? ચોથા થી સાતમા ગુણ સ્થાનકે હોય ને, તો ત્યાંથી પડીને સીધો પહેલા ગુણ સ્થાનકે આ ડૂબી જાય એવી શક્યતા છે. ત્રીજે જે ત્રીજો છે ત્યાં પણ પડી જાય, ત્યાં પણ શક્યતા છે. એટલે એવું પણ છે. મેઇન શું છે, જે અધ્યવસાય જો ભાવો છે ટકાવીને રાખે તો ચડતો જાય, અને જો નહીં ટકાવે તો એ પડી પણ શકે. એટલે એવી રીતે ચાન્સીસ છે, ધ્યાન રાખવાનું. હવે આગળ ચાલીએ ચોથા ભાવ તરફ. અને બીજું આ ધ્યાન રાખવાનું કે શૈક્ષણિક સમ્યક્ત્વ છે કેટલી વખત પ્રાપ્ત થઈ શકે? તો એ અસંખ્યાત વખત પ્રાપ્ત થઈ શકે છે જીવને. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પછી ચોથું છે આ ભાવ મિશ્ર સમ્યક્ત્વ. અહીંયા શું કહે છે? મિશ્ર સમ્યક્ત્વ એટલે કે ધ્યાન રાખવાનું કે મિશ્ર સમ્યક્ત્વ એવું લખ્યું છે, એવી રીતે એનું મિનિંગ એ નહીં કાઢવાનું કે સમ્યક્ત્વમાં કઈ મિક્સિંગ છે. આ કઈ એટલે મિક્સિંગ છે પણ એનો પ્રકાર નથી. મેન સમ્યક્ત્વ નો પ્રકાર નથી આ, એ ધ્યાન રાખવાનું. આ એક માર્ગાનું એક પોઈન્ટ ઓફ ડિસ્કશન છે આ, એ ધ્યાન રાખવાનું. ઓકે. હવે એમાં શું કહે છે કે જે સાત જે પ્રકૃતિ છે એટલે કે દર્શન સપ્તક છે, એમાં કોણ હતા? અનંતાનુબંધી, ચાર કષાય, ક્રોધમાન, માયેલો, પ્લસ 3 હતા ને દર્શન મોહનીયના. કોણ હતા? મિથ્યાત્વ મોહનીય, પછી મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. એ 3 હતા ને દર્શન મોહનીયના 3 પ્રકારમાં. તો હવે આ ટોટલ 7 માંથી જ્યારે માત્ર ને માત્ર જે મિશ્ર મોહનીય કર્મ છે ને, આ જ પ્રકૃતિ એનું જ ઉદય ચાલી રહેલું હોય અને બાકી બધી દબાવેલી હોય, અનંતાનુબંધી, ચાર, ક્રોધમાન, માયાલોભ દબાવેલા હોય, અને મિથ્યાત્વ મોહનીય પણ દબાવેલું હોય, અને સમ્યક્ત્વ મોહનીય પણ દબાવેલું હોય. તો આવી અવસ્થામાં શું થાય એ જીવને? એ કહેવાય કે ત્રીજા ગુણ સ્થાનકે બેઠેલો છે, અને એના ભાવ કેવા ચાલી રહ્યા છે કે ન તો એને જેના શાસન છે, જેના જૈન ધર્મ છે એના ઉપર રાગ પણ નહીં ન હોય અને દ્વેષ પણ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. તો એવા અધ્યવસાય એવા ચાલી રહેલા હોય જીવને. અને કેટલા ટાઈમ સુધી હોઈ શકે છે? કાળ સુધી ચાલે આવા ટાઈપની અવસ્થા જીવને. તો એક અંતર મુહૂર્ત સુધી આવી ચાલતી હોય, તો આવી મિશ્ર દૃષ્ટિ ત્રીજા ગુણ સ્થાનકે ત્યારે બેઠેલો હોય એવી આ અવસ્થા છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. પછી પાંચમો ભાવ કયો છે? સાસ્વાદન સમ્યક્ત્વ. તો હવે સાસ્વાદન સમ્યક્ત્વ એ શું છે? આ હવે જીવ જયારે ઉપશમ સમ્યક્ત્વ એ ગુણ પ્રગટ થાય છે જીવને. ઓકે. ઉપશમ સમ્યક્ત્વમાં શું કરે છે જીવ? ઉપશાંત કરે છે. કોને? 7 કર્મને. એટલે કે અનંતાનુબંધી, ચાર કષાયો, પ્લસ દર્શન મોહનીય 3, સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય, આ 3 દર્શન મોહનીય પ્લસ અનંતાનુબંધી, ચાર, ક્રોધમાન, માયેલોભ, એટલે ટોટલ દર્શન સપ્તકને એ દબાવે છે. આવી રીતે દબાવે છે કે એક અંતર મુહૂર્ત સુધી ઉદય ન ઉદીર્ણ કઈ થઈ નહીં શકવાની. તો આવા ઉપશમ સમ્યક્ત્વ જીવ, હવે એનું જયારે એક અંતર મુહૂર્ત છે ને, ઉપશમ સમ્યક્ત્વનું કેટલું કાળ હોય? એક અંતર મુહૂર્ત જેટલો ટાઈમ પીરિયડ હોય ને, તો ત્યારે આટલું પૂરો થવાનું હોય, તો ત્યારે માત્ર પૂરો થતા પહેલા કેટલો વાર બાકી હોય? એક સમયથી માંડીને 6 આવલિકા સુધી આટલું બાકી હોય ને. એટલે શું બાકી હોય? ઉપશમ સમ્યક્ત્વનું એક અંતર મુહૂર્ત એ પૂરો થવાનું છે. આ અહીંયાથી કરીને આટલું એ બસ પૂરો થવાનું છે. અને એ પૂરો થવા માટે કેટલી વાર બાકી છે? એક સમય, માત્ર એક સમયથી કરીને 6 આવલિકા. 6 આવલિકા એટલે કે શું? એક આવલિકા એટલે કે અસંખ્ય સમય. તો આવી 6 આવલિકાઓ બાકી હોય. એટલે આ રેન્જ છે. એક સમયથી 6 આવલિકા સુધી આટલું રેન્જમાં કેટલું પણ બાકી હોય ને, તો એ વખતે શું થઈ શકે છે? જો જીવ છે ને, એના જે ભાવ છે, એ વિશુદ્ધિનું સ્તર છે એ પડવા માંડે. અધ્યવસાયોની વિશુદ્ધિનું સ્તર પડવા માંડે. ઉતરતા
જે અધ્યવસાયો ચાલુ થાય તો એટલે કે એ કેવી રીતે થઈ શકે કે અનંતાનુબંધી 4 કષાયો છે ને એમાંથી કોઈ કઈ પણ ઉદય એ થઈ જાય. જો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ નું ઉદય જો થાય જીવને, તો એ વખતે શું કહેવાય કે એના ઉતરતા અધ્યવસાયો છે ને વિશુદ્ધિની સ્તર એ પડી ગયું એ કહેવાય. તો જ્યારે એવું થાય ને અનંતાનુબંધી 4 કષાયોનું ઉદય થાય અને આટલું બાકી રહેલું હોય એક સમયથી માંડીને 6 આવલિકા, તો હવે આગળ શું થશે? એનું સમ્યક્ત્વ ટકીને રહેશે. એટલે ઉપશમ સમ્યક્ત્વ તો એ તો પૂરું થઈ જ જશે. એનું મેક્સિમમ કાળ એકાંતર મુહૂર્ત જ હોય, પણ જો એ ભાવ ટકાવીને રાખે તો થઈ શકે છે કે એ આગળ ચાલીને એ શું બની શકે છે? ક્ષાક્ષમિક સમ્યક્ત્વ વાળું એ બની શકે છે ચાન્સીસ. પણ એ ભાવ ટકાવીને નથી રાખે. એના શું થયું છે? અનંતાનુબંધી 4 ક્રોધ માન માયા લોભ નું ઉદય હવે થઈ ગયું છે, ભાવ બગડ્યા છે. તો હવે શું થશે? મિથ્યાત્વ ગુણ સ્થાનકે એ પડશે. તો પડતા પડતા એ પડી જશે. એટલે કે એ ક્યારે પડશે? એક અંતર્મુહૂર્ત આખો પૂરો થાય પછી એ તરત જ એ મિથ્યાત્વ ગુણ સ્થાનકે પહેલા ગુણ સ્થાનકે એ પડવાનું છે. પણ જ્યારે એનો ઉદય થાય છે ને એ ક્યારે થાય છે? અનંતાનુબંધી 4 નું જ્યારે એક અંતર્મુહૂર્ત હજી ઉપશમ સમ્યક્ત્વનું હજી પૂરો નથી થયો, એનાથી પહેલા જ એક સમયથી કરીને 6 આવલિકાની અંદર જ એનું ઉદય થઈ ગયું. તો આટલા સમય સુધી એના શું થયું છે? સમ્યક્ત્વને વમે છે ને આ ઉપશમ સમ્યક્ત્વને આ એની ઉલટી કરે છે, વમે છે, વમન કરે છે. આ તો વમન કરનારું આ જીવ એને શું ઉપશમ સમ્યક્ત્વનું આસ્વાદન રહી જાય છે. આ ઓકે, આ પડનારું જે જીવ છે ને આ ઉપશમ સમ્યક્ત્વ એટલે ચોથા ગુણ સ્થાનકે બેઠેલો છે અને અનંતાનુબંધી 4 નું ઉદય થયું છે. એટલે હવે પહેલા ગુણ સ્થાનકે પડવાનું છે એક સમયથી માંડીને 6 આવલિકા સુધી. તો ત્યારે પછી શું થશે? એ આટલા સમયમાં તો એ ઉપશમ સમ્યક્ત્વનું એ વમન કરે છે, આ ઉલટી કરે છે. એટલે માત્ર જયારે આપણને ઉલટી આવે તો ત્યારે શું થાય? ખીરની ઉલટી કરીએ, ખીરનું ભોજન કરીએ, થોડું વધારે ખાઈ જઈએ તો ત્યારે ઉલટી થાય. પછી શું થાય? એટલે કોઈ પણ રીઝન થી સમજો કે ઉલટી થઈ છે, તો ત્યારે ઉલટી કરતા કરતા ટેસ્ટ આવે ને, થોડુંક જે પણ ભોજન વાપર્યું એનું થોડુંક ટેસ્ટ આવે, હલકું થોડું ટેસ્ટ આવે ને. એટલે જેવું ટેસ્ટી, જેવું એકચ્યુઅલ ખીરનું જેવું ટેસ્ટી, એવી ખીરનું જેવું ટેસ્ટ હોય એવું તો નહીં આવે ને ઉલટીમાં. નહીં તો બધાને ઉલટી કરવાનું ગમે, એવું નહીં હોય ને. એકદમ હલકું ટેસ્ટ આવે એને એ પણ કેવું આવે? સારું ટેસ્ટ નહીં હોય, કઈ ડિઝાયરેબલ ટેસ્ટ નહીં હોય. પણ ખબર પડે કે આ નીકળ્યું છે, એ ખબર પડે ને કે હા ખીર ખાધીથી ખીર જ નીકળે છે, એવી રીતે ખબર તો પડે ને આપણને. કઈક સ્વાદ એટલા માટે કહે છે કે કઈક ક્ષીરનો જેમ કઈક સ્વાદ આવે છે, કઈક આવે ક્ષીર જેવું જ કઈક આવે. એટલે પણ કેવું ઉલટીમાં કેવું સરસ એવું ટેસ્ટી નહીં, પણ કઈક સ્વાદ આવે, ખ્યાલ આવે કે હા તો ખીર નીકળી છે. તો એવું જ હોય કે જયારે ઉપશમ સમ્યક્ત્વ નું વમન કરે છે જીવ અનંતાનુબંધી 4 ના ઉદયના કારણે, તો ત્યારે વમન કરતી વખતે જે આટલું સમય છે એક સમયથી માંડીને 6 આવલિકા સુધી, તો ત્યારે શું થાય છે? ઉપશમ સમ્યક્ત્વનું માત્ર આસ્વાદન રહે છે. આ એટલા માટે આટલા સમય સુધી જીવની અવસ્થા કેવી કહેવાય છે? એની અવસ્થા કહેવાય છે કે બીજા ગુણ સ્થાનકે આવી ગયો છે, સાસ્વાદન સમ્યક્ત્વ ભાવ રહેલું છે આત્મામાં, એ કહેવાય છે. અને ત્યારે તો હજી મિથ્યાત્વનો ઉદય નથી, એ વમી રહ્યો છે અને ઉપશમ સમ્યક્ત્વની ઉલટી કરી રહ્યો છે અને ઉપશમ સમ્યક્ત્વનું આસ્વાદન લઈ રહ્યો છે, કઈક સ્વાદ બસ. તો એવી અવસ્થા બીજા ગુણ સ્થાનકે આવેલો આ જીવને કહેવાય કે સાસ્વાદન સમ્યક્ત્વ ના ભાવમાં આવી ગયો છે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા શું છે? સાસ્વાદન નું મિનિંગ એટલે કે સહિત અને આસ્વાદ એટલે કે સ્વાદ. એટલે સ્વાદ સહિત વાળું, સ્વાદ સહિત હોય તેને આ સાસ્વાદન કહેવાય. એટલે કોના સ્વાદો સહિત છે? આ ઉપશમ સમ્યક્ત્વના સ્વાદ સહિત એવું સમ્યક્ત્વ છે આ.
એવું છે આ. ઓકે, ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળની જે મિથ્યાત્વ ભાવ છે એ ડિસ્કશન કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.